હરિ ઓમ. ઓમ ગુરુભ્યો નમઃ. પરમ ગુરુભ્યો નમઃ. પરમેષ્ઠિ ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુભ્યો નમઃ. અસ્મદ આચાર્યાય શ્રીમદ શંકરાચાર્યાય નમો નમઃ. ઓમ નમઃ પ્રણવાર્થાય શુદ્ધજ્ઞાનેકમૂર્તયે નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તયે નમઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઓમ નમો શિવાય શંકરાય. જય ગુરુદેવ જય ગુરુદેવ. નમો નિરંજન જય ગુરુદેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ. નમો નિરંજન જય ગુરુદેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ. નાથ નિરંજન જય ગુરુદેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ. કૃપા સિંધુ પ્રભુ જય ગુરુદેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ. નમો નિરંજન જય ગુરુદેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ. નાથ નિરંજન જય ગુરુદેવ. કરુણા સિંધુ જય ગુરુદેવ. દીનબંધુ પ્રભુ જય ગુરુદેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ. નાથ નિરંજન જય ગુરુદેવ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. નાથ નારાયણ નારાયણ નારાયણ. નાથ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ગુરુ નારાયણ નારાયણ નારાયણ. સદગુરુ નારાયણ નારાયણ નારાયણ. સદગુરુ નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ
નારાયણ હરિ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નાથ નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. યોગેશ્વર ભગવાન કી જય. શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય. શ્રી દક્ષિણામૂર્તિ મહેશ્વર ભગવાન કી જય. મુજી દળધામ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુદેવની કૃપાથી આજ પુણ્યકારી અષાઢ માસ એકાદશી તિથિ ભીમ અગિયારસના દિવસે બિલખા આનંદ આશ્રમ ખાતે શ્રવણ મંદિરમાં ગુરુદેવના સાનિધ્યમાં જે એક પ્રકલ્પ શરૂ થયો છે, એકાદશી સત્સંગ, એ અંતર્ગત આજે મને જે નિમંત્રણ પ્રાપ્ત થયું, એ નિમંત્રણ અંતર્ગત મારે જામનગરથી આવવાનું થયું. મનમાં એમ હતું કે આનંદ આશ્રમ ખાતે એકાદશીનો સત્સંગ છે તો સ્વાભાવિક રીતે સત્સંગીઓની સંખ્યા હોવી જોઈએ. એને બદલે માત્ર ને માત્ર જેમ પરીક્ષિત અને સુખદેવજી બે જ કથામાં એમ એક ભગીની બેન મારી સામે બેઠા છે અને હું આ કથાનું વક્તવ્ય આપી રહ્યો છું. ત્યારે એમ થાય કે આવડો મોટો આશ્રમ, આશ્રમની આટલી સુંદર વ્યવસ્થા વચ્ચે માત્ર ને માત્ર જેમ કોઈ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવામાં આવે અને પ્રવચન તૈયાર કરવામાં આવે એ રીતનું જાણે આયોજન હોય, એ ખરેખર આનંદસ્પ્રદ નથી. વાણી સ્વયં આત્માને સંભળાવી હોય તો સ્વયં બેસીને ક્યાં નથી સંભળાવાતું. જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે આયોજકો દ્વારા જે પ્રવચન અંતર્ગત નિમંત્રિત લોકોને અથવા આશ્રમના જે અંતેવાસીઓ છે, છાત્રાલયના અધ્યાપકો કે વિદ્યાર્થીઓ આ કાર્યમાં ભાગ લઈ શકે છે. સત્સંગ માટે એમ કહેવાય, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. જ્યારે અનેક જન્મનો ભાગ્યોદય થાય ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય. અને જ્યારે સત્સંગની પ્રાપ્તિ થઈ હોય અને એક પણ બે પાંચ સાધકની પણ ઉપસ્થિતિ ન હોય તો શું સત્સંગ કરનારને એનો આનંદ ખરેખર આવી શકે અથવા કરાવનારને આવી શકે? સ્વાભાવિક છે, ન આવી શકે. પરંતુ ગુરુદેવના સાનિધ્યમાં બેસીને આજે જે કાંઈ હું મારી વાણીને પવિત્ર કરવા માગું છું એ એક માધ્યમથી આપ સર્વ સમક્ષ રજૂ કરું છું. શ્રવણ મંદિરે શ્રવણમ. ગુરુદેવનું આ એ સ્થાન છે જે સ્થાનમાં ગુરુદેવે વર્ષો સુધી નિયમિત રીતે નિયત સમયે પોતાના સાધક ગણોને સદુપદેશ આપ્યો છે. અને એ ઉપદેશ જીવનલક્ષી છે, આત્મલક્ષી છે. જીવનું કલ્યાણ કઈ રીતે થાય અથવા જીવે કયા માર્ગે ચાલવું જોઈએ, આત્મલક્ષી પણ છે. ગુરુદેવના અનેક ગ્રંથો આત્મલક્ષી છે. એનું પણ સ્વયં ગુરુદેવના મુખથી જે પ્રવચનો થયા એ પ્રવચનો ગુરુદેવે સ્વયં પોતાના હાથે ગ્રંથબદ્ધ કરેલા છે. અને ગુરુદેવના અનેક ગ્રંથો આપણી સન્મુખ છે જ. પરંતુ શ્રવણ
કઈ રીતે થવું જોઈએ? મોટા ભાગે ઘણીવાર ભાગવત કથા હોય, ગુરુ કથા હોય, ગુરુ ચરિત્રામૃતની કથા હોય, ત્યારે ઘણા બધા લોકો સાંભળવા માટે આવે છે. ઘણું બધું સાંભળવા છતાં પણ લોકોમાં કાંઈ ફેરફાર થતો નથી. શા માટે? તો એક જ શબ્દમાં કહી શકાય કે જ્યાં સુધી સાંભળેલું ભળે નહીં ત્યાં સુધી આપણને કાંઈ મળે નહીં. મોટા ભાગે આપણે માત્ર ને માત્ર સાંભળીએ છીએ, પણ સાંભળેલું આપણી અંદર ભળતું નથી, એટલે આપણું સાંભળેલું સફળ થતું નથી. તો કથા સાંભળવી એના પણ કેટલા બધા નીતિ નિયમો છે. એટલા માટે મોટા ભાગે જ્યારે તમે કોઈ પુરાણ વાંચશો ત્યારે હંમેશા સૂતજી મહારાજ એક શબ્દ બોલે છે, સાવધાન તયા શૃણુ. સાવધાન થઈને સાંભળો. અવધાન, તો જ એને ધારણ કરી શકાય. જ્યાં સુધી આપણે સાવધાન થઈને સાંભળીએ નહીં ત્યાં સુધી સાંભળેલું આપણી અંદર ભળતું નથી, અને જ્યાં સુધી ભળે નહીં ત્યાં સુધી આપણું શ્રવણ સફળ થાય નહીં. એટલા માટે જ્યારે અવસર મળે, સમય મળે ત્યારે બરોબર સાંભળવા બેસીએ ત્યારે આપણું ધ્યાન શ્રવણમાં જ હોવું જોઈએ. ઘણીવાર અહીંયા આપણું શરીર બેઠું છે પણ આપણું મન બેઠું નથી. એટલા માટે એમ કહેવાય કે આપણે કથામાં બેસીએ છીએ પણ કથા આપણામાં બેસતી નથી. જો કથાને બેસાડવી હશે તો ખરેખર આપણે સાવધાન થઈને સાંભળવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં અને જે ગુરુદેવના ગ્રંથો છે એ અંતર્ગત પ્રહલાદજીને એમના પિતા હિરણ્યકશિપુ પૂછે છે કે તને તારા ગુરુદેવ પાસેથી જે સાંભળવું ગમ્યું હોય એ બેટા મને જણાવ. તો આ બહુ સરસ સાંભળવા જેવી વાત છે. પ્રહલાદજી જે ઉત્તર આપ્યો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. શ્રવણ ભક્તિને પેલી ભક્તિ કીધી છે. અને તુલસીદાસજીએ રામાયણમાં પણ આ વાતનો સરસ રીતે આપણે કહીને ઉલ્લેખ કર્યો છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા દૂસરી ભગતિ મમ કથા પ્રસંગા. તો ખરેખર જીવનમાં પેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ. કીર્તનનો અર્થ થાય છે નર્તન, એટલે નાચવું. એટલું યાદ રાખજો. કથાનો રસ એવો છે કે માણસ સંસારના રસને ભૂલી જાય, આત્મરસમાં માણસ નર્તન કરવા લાગે. માણસ આત્મરસમાં નર્તન કરે છે એ કેમ ખબર પડે? તો કે આપણને કથામાં દોડીને આવવાનું મન થાય, પણ નિમંત્રણ મળ્યા પછી હાજર હોવા છતાં પણ આપણને કથામાં બેસવું ગમતું નથી. એનો મતલબ શું થયો? કે આપણને ખરેખર કથામાં રસ નથી, અને જ્યાં સુધી કથામાં રસ ન આવે ત્યાં સુધી આપણને સાચું નર્તન એટલે કે નૃત્ય મળતું નથી. આપણે જગત માટે નાચીએ છીએ પણ ભગવાન માટે નાચવાનું આપણને મન થતું નથી. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આદિ ગુરુમાં આપણે કહીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. આપણે જેની સાનિધ્યમાં બેઠા છીએ અને જેની સામે
ભગવાનનું ચિત્રમય સ્વરૂપ છે દક્ષિણામૂર્તિ, એ આદિ ગુરુ છે. તો એ આદિ ગુરુનું સ્મરણ, અહીંયા આ સ્મરણ ઉપર આજે મને ઘણું બધું વ્યક્ત કરવાની ઈચ્છા તો હતી, પણ માત્ર ને માત્ર ગુરુદેવની સમક્ષ અને બેઠેલા બે લોકો સમક્ષ આ વાત હું રજૂ કરું છું. આ વાત ઘણા બધા લોકો સુધી પહોંચવી જોઈએ, પહોંચાડવાની પણ ઈચ્છા હતી. પરંતુ જે વાત લઈને આવ્યો છું, સ્મરણ, ભગવાનના નામનું સતત નામ લેવું એ ખરેખર સ્મરણ છે, ખરેખર દર્શન છે. મોટા ભાગે લોકો હા પાડશે કે સતત ભગવાનનું નામ લેવું. ગુરુદેવની સામે ઉભા રહીને આપણે ગુરુદેવના દર્શન કરીએ છીએ, ખરેખર એ દર્શન છે. કોઈ મહાન તીર્થોમાં જઈએ અને એ સ્વરૂપને આપણે વંદન કરીએ, એ માત્ર દર્શન છે. તો યાદ રાખજો, એને ખરેખર દર્શન કહી શકાય નહીં. દર્શનનો સાચો અર્થ એ છે કે ગુરુદેવે એના જીવનમાં શું કર્યું એ જોવું, એ ખરેખર સાચું દર્શન છે. પણ માત્ર ને માત્ર આપણે ગુરુદેવના સ્વરૂપને વંદન કરી લીધા એટલે આપણું કામ પૂરું થયું. ખરેખર આપણી આ બહુ અધૂરી ભક્તિ છે, તળિયાની ભક્તિ છે, માત્ર કહેવા પૂરતી અને દેખાડવા પૂરતી ભક્તિ છે. થોડા ગુરુદેવના જીવનના ચરિત્રનું તમે પાન પણ કર્યું છે, સાંભળ્યું પણ છે, વાંચ્યું છે કે ગુરુદેવ સવારમાં 4 વાગે ઉઠી જતા. આટલા વર્ષોથી આપણે દર્શન કરવા આવીએ છીએ, કેટલા સાધકો 4 વાગે ઉઠી જતા હશે? મોટા ભાગે બહુ ઓછા. તો ગુરુદેવના જીવનનો આદર્શ લેવો કે ગુરુદેવ 4 વાગે ઉઠી જતા, પોતાના સ્વરૂપનું થોડી વાર માટે ધ્યાન કરતા. આપણે ધ્યાન કરીએ છીએ, પછી સ્નાન કરતા, યોગ કરતા, સ્નાન પછી ભગવાન ત્યાં ઊભા ઊભા કેટલા લોકોને બોધ આપતા. સ્નાન કરતા જાય, બોધ આપતા જાય. આવું વ્યક્તિત્વ અત્યાર સુધીમાં આપણને કંઈ સાંભળવા મળ્યું નથી કે ગુરુદેવનું સ્નાન પણ જાહેરમાં. સ્નાન કરતા કરતા પણ જે કંઈ સમય મળ્યો, ગુરુદેવે પોતાના સમસ્ત સાધકોના કલ્યાણ માટે એ પોતાનો સમય ગુરુદેવે આપ્યો. વિચાર કરો, આપણે ગુરુદેવ માટે કેટલો સમય આપીએ છીએ, અથવા ગુરુદેવની જે આજ્ઞાઓ છે એ આજ્ઞાઓ પ્રત્યે આપણે અત્યંત બેદરકાર છીએ. માત્ર ને માત્ર કદાચ આપણને કહેતા દુઃખ થાય કે ઘણીવાર નથી લાગતું કે આપણે કહેવા પૂરતા જ ભક્તો છીએ, વાસ્તવિક રીતે ગુરુદેવના ભક્તો નથી. ગુરુ કહેવાય છે કે ગુરુદેવ એટલા બધા સમયબદ્ધ હતા કે વેપારીઓ ગુરુદેવ જ્યારે પસાર થતા ને એના આધારે પોતાની ઘડિયાળનો ટાઈમ મેળવતા. આટલી સમયબદ્ધતા હતી. તો આપણા સ્નાનમાં, ધ્યાનમાં, નિત્ય ક્રિયાઓમાં નથી, આપણા જીવનમાં સમયસર સ્નાન નથી, યોગ નથી, ભક્તિ, તો આપણે ગુરુ ભક્ત કઈ રીતે કહી શકાય? ગુરુદેવે કેટલા જપ કર્યા, હિમાલયમાં જઈને તપ કર્યું. કોના માટે? કે અમારા સાધકોનું કલ્યાણ થાય એટલા માટે. જે અમારા દ્વારા પ્રવચનો થાય છે, મારા પૂર્વ વક્તાઓ પણ એ પ્રવચન કરીને ગયા. પ્રવચનનો અધિકાર યાદ રાખજો, શાસ્ત્રીય રીતે એને જ છે કે જેમણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, ભગવાનની આજ્ઞા મળી અને ત્યાર પછી એમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તો આજની તારીખે એના ઉપદેશો હાજરા હજુર છે. તો માત્ર ને માત્ર આજે જે પ્રવચનો થાય છે એ વેખરી વાણીના પ્રવચનો છે. માત્ર ને માત્ર શબ્દ દર્શન છે. શબ્દ સાથે જે આત્મદર્શન જોડાયેલું હોવું જોઈએ એ નથી, એટલે સામેના આત્મા સુધી, હૃદય સુધી અસર થતી નથી. માત્ર ને માત્ર મનુષ્યના મન સુધી જ અસર થાય છે. અને મનની અસર કેટલી હોય? તો કે સ્મશાન વૈરાગ્ય જેટલી. સ્મશાનમાં માણસ જાય અને થોડી વાર માટે વૈરાગ્ય આવે અને પાછો થોડી ટાઈમ પછી વૈરાગ્ય માણસનો ઉતરી જાય. એટલે ખરેખર જે ઉપદેશ
હૃદયસ્થ થવો જોઈએ, એ હૃદયસ્થ થતો નથી, એટલે ઉપદેશ અથવા જ્ઞાન જાજીવાર માટે ટકતું નથી. બીજું સ્મરણમ, યાદ રાખજો, સ્મરણનો વિશેષ અર્થ છે કે જે કામ ભગવાન રામે કર્યું, જે કામ ભગવાન કૃષ્ણે કર્યું. ગીતાજીમાં ભગવાન કહે છે અનન્ય ચિંતયંતો મામ, મારું અનન્ય ભાવે ચિંતન કરવું. માત્ર ને માત્ર ચિંતન એટલે એટલું જ નથી ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનના નામ સાથે કામ કરવાની વાત છે. આપણે આપણા પિતાનું નામ લીધા કરીએ, બોલ્યા કરીએ પપ્પાનું નામ, પપ્પા પપ્પા પપ્પા, જે નામ હોય તે, તો પપ્પા શું કહી શકે, ભાઈ તું તારા કામે ચડ ને. માત્ર નામ નહીં, ભગવાને જે કામ કર્યું, ભગવાન રામનું ચરિત્ર જુઓ. ભગવાન રામ વિગ્રહવાન ધર્મ છે, એના દરેક ક્રિયામાં ધર્મ છે. પુત્ર તરીકેનો ધર્મ, પિતા તરીકેનો ધર્મ, પતિ તરીકેનો ધર્મ, ભાઈ તરીકેનો ધર્મ, મિત્ર તરીકેનો ધર્મ અને શત્રુ તરીકેનો પણ ધર્મ ભગવાનનો કેટલો પ્રબળ છે તમે જુઓ. આપણે બધા ધર્મ પાલનની બાબતમાં ભગવાન આવે છે, શા માટે? તો આપણને બધાને ખબર જ છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તો ભગવાન ધર્મની રક્ષા માટે આવે છે, ને ભગવાન જ્યારે ધર્મની રક્ષા માટે, ધર્મની સ્થાપના માટે આવે, ત્યારે ભગવાનના હાથમાં અસ્ત્ર પણ છે, શસ્ત્ર પણ છે, અને અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ કરતા પહેલા ભગવાન શાસ્ત્રનો પણ અભ્યાસ કરે છે. તો ખરેખર આજે માત્ર ને માત્ર આપણે શાસ્ત્ર સાંભળતા રહીશું, પણ શસ્ત્રની બાબતમાં આપણે કેટલા બધા નબળા થઈ ગયા છે. જ્યાં સુધી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય કરવામાં નહીં આવે, ત્યાં સુધી તાકાત નથી કે માત્ર પ્રવચનોથી હિન્દુ ધર્મનું રક્ષણ થઈ શકે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, આપણે વાક્ય બોલીએ, લખીએનો શું આધાર છે? આપને બધાને ખબર છે, સોમનાથનું મંદિર તૂટ્યું, 400 મણ જનોઈ ભેગી થઈ હતી. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બોલવાથી મહાદેવજી આવ્યા નહોતા. બ્રાહ્મણો એમ માનતા હતા કે ભગવાન ત્રિશુલ લઈને આવશે અને આ બધાને મારશે. વિચાર તો કરો, ભગવાને આપણને હાથ આપ્યા, પગ આપ્યા, બુદ્ધિ આપી, શક્તિ આપી, માત્ર નામ લેવા માટે નહીં. આપણા કોઈ પણ દેવ અસ્ત્ર શસ્ત્ર વગરના નથી. પછી દેવ હોય કે દેવી હોય, જે પણ ભગવાનનું સ્વરૂપ હોય. તો ભારતીય સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે, ગુરુ ઉપદેશના પ્રચાર અને પ્રસાર માટે તમારી પાસે શાસ્ત્રનો ગહનતાપૂર્વકનો અભ્યાસ હોવો જરૂરી હશે. માત્ર ને માત્ર ઉપરછલા અભ્યાસો, આશ્રમને લગતા જે કાર્યો છે એ જે રીતે થવા જોઈએ એ ખરેખર મોટા ભાગે થતા નથી. તમે વિચાર કરો, આજે મારે થોડું આશ્રમ વિશે પણ કહેવું છે. આશ્રમ કોને કહેવાય? જ્યાં એક ઋષિ હોય. કોણ હોય? એક ઋષિ હોય. અને ઋષિનો અર્થ થાય છે જ્યાં રુજુતા હોય, કોમળતા હોય, સ્નેહ હોય, સદભાવ હોય, લાગણી હોય, આદર હોય, સત્કાર હોય. આનંદ આશ્રમ માટે ગૌરવની વાત છે કે આજે ગુરુદેવની જે પરંપરા છે, આપણી બે પરંપરા હંમેશા માટે રહી. એક નાદ પરંપરા અને બીજું બિંદુ પરંપરા. બિંદુ પરંપરામાં જે સંપ્રદાયો છે આપણા, એમાં પિતા, પછી એનો પુત્ર, એનો પુત્ર, એનો પુત્ર એ ગુરુના સ્થાનને પ્રાપ્ત કરે અને પોતાના ધર્મ અને સંપ્રદાયનો પ્રચાર કરે. શંકરાચાર્ય ભગવાનની જે પરંપરા છે એ નાદ પરંપરા છે.
નાદ પરંપરામાં ગુરુ, એમના શિષ્ય, એમના શિષ્ય, એમના શિષ્ય, એમના કર્તવ્યો શું છે કે ગુરુએ બતાવેલા ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવો. પણ એના માટેનું જે વ્યક્તિત્વ છે એ સ્થાનમાં હોવું જોશે. આપણા આશ્રમમાં કોઈ આવે અને કોઈ એને જય ગુરુદેવ કરવાળું પણ નથી, મળ્યા પછી જે ભાવ અને સ્નેહની વૃદ્ધિ થવી જોઈએ. મને યાદ છે દલપત દાદા, મને યાદ છે આપણા ઓઝા સાહેબ, આવડા મોટા ટ્રસ્ટી, આવડા મોટા વ્યક્તિત્વો, આશ્રમમાં આવનાર દરેક વ્યક્તિને સમાન માન મળતું. માત્ર ને માત્ર આશ્રમ એ ટકોરી અને ઝાલર વગાડવાનું સ્થાન નથી. જ્યાં બધાને આશ્રય મળે અને એના મનને વિશ્રામ મળે એને આશ્રમ કહેવાય. જ્યારે માણસના મનમાં એ તરંગો છે કે આશ્રમ મારો છે, યાદ રાખજો, આશ્રમ મારો નથી, તમારો નથી. આશ્રમ ગુરુદેવનો હતો અને ગુરુદેવનો જ રહેવાનો છે. થોડીક વાત યાદ કરો, આશ્રમ મારા માટે છે પણ મારો નથી. પતિ મારા માટે છે પણ મારા નથી. પત્ની મારા માટે છે પણ મારી નથી. પુત્ર મારા માટે છે પણ મારો નથી. આ જગતમાં જે કાંઈ છે એ મારા માટે છે પણ મારું નથી. અને જ્યારે માલિકી ભાવ આવી જાય ત્યારે માત્ર ને માત્ર સુકાતો સ્નેહ દેખાય. અને એની અનુભૂતિ કંઈક મહદઅંશે મને પણ થઈ છે. હું ઘણીવાર આવું છું, જોઉં છું. ગુરુદેવ સાથે મારે માનસિક વાતચીત ચોક્કસ થાય છે, પણ મને ગુરુદેવનો જે જવાબ મળે છે એ કદાચ તમે ટીવીના માધ્યમથી અમારું પ્રવચન મૂકે તો સાંભળજો, ન મૂકે તો વાત અલગ છે. હું બધું જોઉં છું, બધાને જોઉં છું. શું કરવું જોઈએ અને શું થાય છે એ પણ જોઉં છું. માત્ર ને માત્ર બ્રાહ્મણના વિદ્યાર્થીઓને આપણે થોડી સંસ્કૃત ભણાવી દઈએ, આપણા આશ્રમનું કર્તવ્ય પૂરું નહીં. બ્રાહ્મણ એક એવો તેજસ્વી બ્રાહ્મણ બનવો જોઈએ આનંદ આશ્રમનો, કેના જેવો? ચાણક્ય જેવો, શંકરાચાર્ય જેવો, સ્વામી વિવેકાનંદ જેવો. ब्राह्मण कभी सामान्य नहीं होता. साचो शब्द शिक्षक कभी सामान्य नहीं होता. અને બ્રાહ્મણ જન્મથી શિક્ષક છે અને એની શિક્ષા અને દીક્ષામાં બિલકુલ નબળાઈ ન ચાલે. આજે મેં છાત્રાલયની મુલાકાત લીધી, વિદ્યાલયની મુલાકાત લીધી. 26 વિદ્યાર્થી વચ્ચે માત્ર ને માત્ર એક અધ્યાપક. ન ચાલે. ગવર્મેન્ટમાં મેં 33 વર્ષ સુધી સરકારી પાઠશાળામાં 11 વર્ષ આચાર્ય તરીકે, બીજા વર્ષો અધ્યાપક તરીકે પૂર્ણ કર્યા. 7 અધ્યાપક. આટલા વિષયો છે: સાહિત્ય, વ્યાકરણ, ન્યાય, વેદાંત, જ્યોતિષ. એક એક વિષયનો 12 વર્ષનો અભ્યાસક્રમ છે. 5 વર્ષ પ્રથમાના અમે જ્યારે ભણતા, આજે એમાં થોડીક આપણે કહીને અભ્યાસક્રમમાં ફેરફાર થયો છે. 5 વર્ષ પ્રથમાના, પૂર્વ મધ્યમાં 1 વર્ષ, ઉત્તર મધ્યમાં 2 વર્ષ, 7 વર્ષ, 3 વર્ષ શાસ્ત્રીના, 10 વર્ષ, 2 વર્ષ આચાર્ય, 12 વર્ષ. 12 વર્ષે એક વિદ્યાર્થી આચાર્યનું સ્વરૂપ ધારણ કરે. એને બદલે માત્ર ને માત્ર 2-3 વર્ષનો અભ્યાસ કરીને આપણે વિદ્યાર્થીને મુક્ત કરી દઈશું. જે વિદ્યાર્થી જ્ઞાનથી પરિપક્વ નથી થયો, શું કરશે? જે છે એ ચલાવતા જાઓ, ચાલતું રહેશે. મૂળ તત્વ સુધી ક્યારેય નહીં પહોંચી શકાય. અરે આપણના ગુરુદેવે આપણને ઘણું બધું આપ્યું છે. 2 અધ્યાપક રાખો, વ્યાકરણો મૂળ તો વ્યાકરણ છે. અરે સાહિત્ય તમને એમને આવડી જશે. શાસ્ત્રીજી દુઃખ ન લગાડતા. આપણે વિદ્યાર્થીને વેદ ભણાવીએ સરસ મજાના,
પણ ઘણીવાર આશ્રમના નિરીક્ષક તરીકે પણ મેં કાર્ય કર્યું છે. હું ઘણીવાર પૂછું કે મને એક વિદ્યાર્થી અષ્ટાધ્યાય રુદ્રીના 2 મંત્ર પૂછ્યું અને મેં અર્થ ખાલી કરી દે. એટલે એટલા માટે બેટા એમ છે, માત્ર ને માત્ર કૃપાથી કાંઈ નહીં થાય. જો બધું કૃપાથી થઈ જતું હોય તો માત્ર ધ્યાન કરો, જપ કરો, પૂજા કરો. તમે વિચાર કરો, ભગવાને પણ ગુરુ ગૃહે જઈને અભ્યાસ કરવો પડ્યો છે. અને અભ્યાસમાં જ્યાં સુધી તમારી નિપુણતા નહીં આવડે, તમારું જ્યાં સુધી વિષયને લગતું જ્ઞાન નહીં હોય. અમારે એક વાત કરવા તો જાહેરમાં વાત, એક અમારા મિત્ર ભાગવત કથા દ્વારિકાની અંદર, એને ભાઈ ભાગવત કથા કરી એમાં શું છે, જેમની સાથે ગયેલા એને એક દિવસ બહાર જવાનું, એટલે એમણે કહ્યું ભાઈ જોશીજી તમે ચલાવજો. અરે કે કાંઈ વાંધો નહીં, એક દિવસ તમે જઈ આવો, 2 દિવસ ચલાવી લઈશ. માત્ર 1 કલાકમાં એનું બધું સાહિત્ય ખૂટી ગયું, મૌન થઈ ગયા, શું બોલવું ખબર ના પડે. તમારી પાસે કન્ટેન્ટ નહીં હોય તો તમે શું બોલવાના, શું કરવાના છે. એટલા માટે હમણાં મારે ભાઈ શ્રી વિમલભાઈ સાથે વાતચીત થઈ કે આપણા આશ્રમમાં વેદ ઉપર સંશોધન થવું જોઈએ. આ તો નાના વિદ્યાર્થી છે, તમે થોડા આપણે કહીને જોડાયેલા છો. શ્રી સૂક્તમાં સુવર્ણ કઈ રીતે બનાવવું, આખું એનું વિધાન છે. કેમ રિસર્ચ ન થાય? અને આપણી આગળ પૂરો સમય છે. ગવર્મેન્ટ પાઠશાળાના તો અમુક નીતિ નિયમો છે, આપણે તો સમય કાઢીને એમાં રિસર્ચ થઈ શકે એવું છે. અને પ્રસિદ્ધ વાત છે ને એવા એક મહાત્માની મને જાણ છે કે જે સ્ત્રી સૂક્તને આધારે સુવર્ણ બનાવતા હતા. એટલા માટે વિદ્યાનું જે ક્ષેત્ર છે અને વિદ્યાના ક્ષેત્રથી જેનું નામ છે, અને ગુરુદેવની અંતઃકરણની ઈચ્છા કે મારા આશ્રમમાં એવા વ્યક્તિત્વ તૈયાર થાય જે વિશ્વમાં પ્રકાશ કરે. અને એના માટે કમસે કમ 2 અધ્યાપકો 3 અધ્યાપકો જરૂર પડે તો રાખો. અને જેમ તમને કીધું કે આશ્રમમાં એક ઋષિ હોય, ઋચા, ત્યાં મંત્ર હોય. માત્ર મંત્ર નહીં, મંત્રની સાધના હોય અને મંત્રના દેવતાને પ્રગટ કરવાનું આખું વિધાન છે આપણી પાસે. મંત્રોક્ત ગ્રંથો વાંચો. તંત્ર કોઈ ખરાબ નથી. તંત્રમાં પણ દેવતાનું કઈ રીતે આપણે કહીને આહ્વાન કરવું અને દેવતાને કઈ રીતે પ્રગટ કરવા. મંત્ર શાસ્ત્ર છે, તંત્ર શાસ્ત્ર, આપણી આગળ યંત્ર શાસ્ત્ર છે. અરે સંશોધન કરો, મળે, થાય. મને આશ્ચર્ય થયું, અહીંયા આવ્યો બિચારા એક બેન, આવનાર એક વ્યક્તિ જ્યારે તમે નિમંત્રણ આપો આવે ત્યારે 2, 5, 10 વ્યક્તિ જ્યારે પ્રવચનમાં ન હોય ત્યારે શું સ્થિતિ થાય? કાં તો નિમંત્રણ ન આપો, અથવા આવે છે તો એના માટેની થોડી વ્યવસ્થા રાખો. કોની સામે આત્મ પ્રવચન કર્યું ક્યાં ઘરે નથી થતું? લોક કલ્યાણ માટે જે વાણી છે, વેદ વાણી, એને ખરેખર પ્રસ્તુત કરવા માટે અને એને ઝીલવા માટે સામે પાત્ર હોય તો. ને તો ગુરુસ્તો મૌનમ વ્યાખ્યાનમ, ગુરુને કંઈ બોલવાની જરૂર નથી. અને ખરેખર જ્ઞાન થઈ ગયા પછી બોલવું ગમતું નથી. ઘણીવાર જામનગરમાં આપણા ગુરુબંધુ દ્વારા મને ઘણીવાર નિમંત્રણ આપવામાં આવે છે, પણ મેં કીધું કે નહીં, હવે મારે બોલવું નથી. આટલી ભાગવત કથા કરી, આટલા પ્રવચનો કર્યા, આટલા સેમિનારો કર્યા, હવે મને સમજાઈ ગયું છે કે ખરેખર પ્રવચન પછી જે વિવેચન અને વિવેચન પછીનું જે પરિણામ મળવું જોઈએ મોટા ભાગે મળતું નથી. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ ઉપર મેં વાતચીત કરી. માત્ર સ્મરણ કરવાથી કાંઈ નહીં થાય. રામ 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 કરશો, રામ પ્રસન્ન નહીં થાય. જય ગુરુદેવ કરશો, ગુરુદેવ પ્રસન્ન નહીં થાય. શ્રી કૃષ્ણ શરણમ બોલશો, ભલે પુષ્ટાવેલો લાલો તમારા ઘરે, ભગવાન પ્રસન્ન નહીં થાય. રામનું નામ છે એના કામથી, બરોબર કાનથી સાંભળજો. રામનું નામ છે આજની તારીખે એના કામથી.
કૃષ્ણનું નામ છે ના કામથી, અને આપણે માત્ર નામ લઈને તરી જવું છે, ક્યારેય શક્ય નથી. ભગવાનના દર્શનનો સાચો હેતુ છે કે ભગવાને જે કર્યું અથવા ભગવાને જે આજ્ઞા આપી એ આપણે કરવાનું છે. એ તો આપણે કરતા નથી. માત્ર રામાયણનો પાઠ કરી લઈએ, માત્ર ભાગવતજીનો પાઠ કરી લઈએ, એનાથી ભગવાનની પ્રસન્નતા થવાની નથી. ભગવાને અસુરોનો નાશ કર્યો. અસુરોના નાશ માટે તમારી પાસે શસ્ત્ર વિદ્યા ક્યાં? શાસ્ત્રની સાથે વિદ્યાર્થીઓમાં શસ્ત્ર વિદ્યાનું પણ નિર્માણ થવું જોઈએ. અન્ય સંપ્રદાયોમાં કોઈનું નામ નથી લેવું. સનાતન ધર્મના સંપ્રદાયો સિવાય અન્ય જે લોકો છે પોતાના બાળકોને ઘણું બધું શીખવે છે. શસ્ત્રો કેમ ચલાવવા, ક્યારે ચલાવવા, કોની ઉપર ચલાવવા. મેં હમણાં જ વાત કરી, વિદ્યાર્થીઓ ખાસ સાંભળજો. સોમનાથમાં 400 મણ જનો ભેગી થઈ હતી. બ્રાહ્મણો એમ માનતા મહાદેવજી ત્રિશુલ લઈને આવશે ને આ બધાને મારી નાખશે. કાંઈ નથી. 400 મણ જનો, કેટલા બ્રાહ્મણો મરી ગયા હશે વિચાર કરો. તો ખરેખર શાસ્ત્રની સાથે શસ્ત્ર વિદ્યા, સ્મરણ, ભગવાને શું કર્યું તો ધર્મને ટકાવી શક્યા. ભગવાને હાથમાં શસ્ત્ર ધારણ ન કર્યા હોત તો રાવણ સંસ્કૃતિ હોત કે ન હોત? કંસની સંસ્કૃતિ હોત કે ન હોત? ભગવાન ક્યાંય, અને ભગવાન જો ધ્યાન માત્ર ને માત્ર ગુરુદેવ હોય કે કોઈ ઈશ્વરના જે અવતાર, માત્ર સવારમાં થોડી વાર માટે પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા અને પોતાના કર્તવ્ય કર્મમાં જોડાઈ જતા. ધ્યાન થોડા માટે છે, કર્મ ઘણું બધું કરવાનું છે. અર્ચનમ પાદ સેવનમ, આપણે ગુરુદેવના ચરણની પાદુકાજીને દરરોજ ચંદન કરીએ, ચોખા ચડાવીએ, ફૂલ ચડાવીએ, ગુરુદેવને ફૂલની માળા ચડાવીએ. આનો સાચો ને તત્વાર્થ શું છે? ગુરુદેવ જે ચરણે જ્યાં ચાલ્યા ત્યાં આપણે ચાલ્યા નહીં. ખરેખર ગુરુદેવની આચરણ એનું શ્રેષ્ઠ હતું, માટે આપણે ચરણની પૂજા કરીએ છીએ. હું તપ કરું બ્રાહ્મણ તરીકે, જપ કરું, પૂજા કરું, પાઠ કરું. અહીંયા તમે બ્રાહ્મણ વિદ્યાર્થીઓ આટલા બેઠા છો, એક તમને એટલું કહું બેટા, મંત્રાણામ ગાયત્રી મંત્ર, શ્રેષ્ઠ મંત્રમાં કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો ગાયત્રી મંત્ર છે. ગુરુદેવ પણ આપણે કહીએ ને બ્રાહ્મણો માટે તો આજ્ઞા છે. સૂર્ય ઉપનિષદમાં ત્યાં સુધી કીધું, સાવિત્રીમ વિદ્યા મામ પ્રશંસયેત, આ વિદ્યાની પ્રશંસા કર. એટલી ગોપનીય અને ગુપ્ત વિદ્યા છે. મારા અનુભવની વાત કરું, તમે જે માગો એ મળે, જ્યારે માગો ત્યારે મળે, એટલી આ મંત્રની તાકાત છે. અને તમે આ કરતા હશો તો ગુરુદેવની કૃપા થતા બિલકુલ વાર નહીં લાગે. ત્રિકાલ સંધ્યા માત્ર ને માત્ર ક્રિયાત્મક રીતે નહીં, એના અર્થ સાથે, ભાવનાત્મક રીતે અને બ્રહ્મ તેજની ઉપાસના તરીકે તમે કરો તો એ સંધ્યા તમારા માટે બહુ સફળ થશે. અને ગુરુદેવ હાજરા હજુર છે. આજે ગુરુદેવના સ્થાનમાં બેઠો છું, મારા જીવનની તમને થોડી વાત કરું, તમારી શ્રદ્ધામાં વિશેષ તમને આનંદ આવશે. ધોરણ મેં 10 પાસ કર્યું, પર્સન્ટેજ ઓછા આવ્યા. પીટીસીમાં 54% એડમિશન મળતું અમારા વખતે, મારે 52% આવ્યા. પ્રયત્ન કર્યા, એડમિશન ન મળ્યું. 2 વર્ષ બિલખાનંદ આશ્રમમાં રહેવાનું થયું. ત્યાર પછી મને જ્યોતિષમાં રસ હતો, વેદાંતમાં રસ હતો. અમદાવાદ ગયો. બધા લોકો પૂછે કેટલું ભણ્યા, હું બોલું 10, તો કે બસ આટલું જ. પછી મેં ડાયરેક્ટ 12માની પરીક્ષા આપી. પછી મારે એવી સંસ્થા જોતી જેમાં હું કોલેજ પણ કરી શકું અને શાસ્ત્રીનો અભ્યાસ પણ કરી શકું. એક આશ્રમ, કદાચ તમે નામ સાંભળ્યું હોય, અમદાવાદમાં ભારતીય આશ્રમ છે. ત્યાંના મહાત્માશ્રીને હું મળવા ગયો. મને ખબર પડી કે આ વિદ્યાર્થીઓને રાખે છે જે કોલેજ પણ કરતા હોય, પાઠશાળા પણ કરતા હોય. તો મેં ત્યાં જઈને મહાત્માને વંદન કર્યા, વાતચીત કરી. તો મહાત્માએ મને કીધું કે અહીંયા હું આવા કોઈ વિદ્યાર્થીને રાખતો નથી. એટલે મેં પૂછ્યું કેમ બાપુ? તો કે બેટા, બધા લોકો અત્યંત મને નારાજ કરીને ગયા છે, તોફાની, અને આશ્રમમાં અમુક પ્રકારની પ્રવૃત્તિથી હું હવે વિદ્યાર્થીને રાખવા માંગતો નથી. મારા પિતાશ્રીની સ્થિતિ એવી નહોતી કે હું બહાર રહીને કરી શકું.
થોડીક વાર માટે એની સામે બેઠો, આંખ બંધ કરી, ગુરુદેવને યાદ કર્યા, પ્રાર્થના કરી, ગુરુદેવ મારે આગળનો અભ્યાસ તો જ થઈ શકશે કોલેજ અને પાઠશાળા જો મને આશ્રમમાં રહેવાનું મળે. પછી ઊભો થયો અને પગે લાગ્યો. મહાત્માના તરત જ એ શબ્દ હતા કે બેટા ક્યારથી આવી જઈશ, આટલા હાજર હજુર છે. જ્યારે માગ્યું, જેટલું માગ્યું ગુરુદેવ આપ્યું. ઈચ્છા હતી કે મને ગવર્મેન્ટ જોબ મળે, એની કૃપાથી ગવર્મેન્ટ જોબ મળી. ક્લાસ 1 નો મને ગ્રેડ મળ્યો, આનાથી વધારે શું જોઈએ? પણ એમની કૃપાનું ફળ છે. પણ એની કૃપા માટે મારે મારી પાત્રતા તો સિદ્ધ કરવી જોઈએ ને. જ્યાં સુધી મારી પાત્રતા સિદ્ધ નહીં થાય ત્યાં સુધી ગુરુ કૃપા થશે. ધર્મ મૂલો વેદ. ધર્મનું મૂળ શું છે તો કે વેદ છે. અને ખાસ કરીને ભગવાનની આજ્ઞા છે કે 4 વર્ણમાંથી 3 વર્ણએ વેદનો અભ્યાસ કરવો જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. જ્યાં સુધી આપણે વેદનો અભ્યાસ ન કરીએ ત્યાં સુધી આપણને સુખ ન મળે, શાંતિ ન મળે. ઘણીવાર હું લોકોને પૂછું કે ભાઈ તમે બધા સુખી છો, તમને શાંતિ છે? તો બોલે હા. પણ યાદ રાખજો, જ્યાં સુધી આપણે વેદ ભણતા નથી ત્યાં સુધી આપણને વાસ્તવિક સુખ કે વાસ્તવિક શાંતિની પ્રાપ્તિ થતી નથી. તો ખરેખર સુખની વ્યાખ્યા શું? અચ્છા, ચાલુ જ રહેશે, વાંધો નથી હે? 5 મિનિટ તો ચાલુ જ રાખો, તો અવાજનો ડિસ્ટર્બન્સ કાંઈ. તો ખરેખર કોઈ સુખની વ્યાખ્યા નથી. શા માટે? તો કે સુખ સાપેક્ષ છે. દરેકની અપેક્ષાએ પોતાનું સુખ છે. એકને પરણવામાં સુખ છે તો એકને ઘર બાર છોડીને ભાગી જવામાં સુખ છે. એકને ભોજનમાં સુખ છે તો જૈન ભાઈઓ બહેનોને ભૂખ્યા રહેવામાં સુખ છે. એકને પૈસા કમાવામાં સુખ છે તો એકને વાપરવામાં સુખ છે. પણ જ્યાં સુધી આપણે વેદ ન ભણીએ ત્યાં સુધી આપણને સુખની પ્રાપ્તિ થતી નથી. પણ મોટા ભાગે ધીરે 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 આપણે વેદના જ્ઞાનથી અને વેદના અભ્યાસથી આપણે ધીરે 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 ઘણા બધા દૂર થતા જઈએ છીએ. એનું એક જ કારણ છે કે આપણી આગળ સમય છે પણ આપણને જે લેવલથી એનો અભ્યાસ મળવો જોઈએ એ લેવલથી આપણને અભ્યાસ મળતો નથી. તો જે મુખ્ય વાત કરતા હતા આપણે કે સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ. વંદનનો અર્થ થાય છે નમ્રતા. જ્યાં સુધી આપણી અંદર નમ્રતા ન આવે ત્યાં સુધી આપણી ભક્તિ સિદ્ધ થતી નથી. અને નમ્રતા બહુ જરૂરી છે. નમ્રતા એવો ગુણ છે જે ભગવાનને પણ ઉપરથી નીચે લાવી શકે છે. પણ એ કળિયુગનું લક્ષણ છે. ધીરે 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 માણસનો અહમ એટલો બધો વધતો જાય છે, એટલો બધો વધતો જાય છે કે તમે સામેથી બોલાવશો તો બોલશે. કોઈ તમને સામેથી જય શ્રી કૃષ્ણ કરવા માટે પણ તૈયાર નથી. તો મેં તમને જેમ વાત કરી કે આશ્રમમાં એક ઋષિ હોવા જોઈએ, આશ્રમમાં વેદ હોવો જોઈએ, આશ્રમમાં ગાય હોવી જોઈએ. અને ખરેખર ગાયનો અર્થ શું છે? પવિત્રતા. અને પવિત્રતાનો અર્થ છે કે તમે તન, મન અને ધનથી જ્યાં સુધી પવિત્ર ન થાવ ત્યાં સુધી ખરેખર ભગવાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને આશ્રમમાં એ વાતાવરણ બનાવવા માટે આશ્રમના સંચાલકોએ, આશ્રમના ટ્રસ્ટીશ્રીઓએ આના માટે ઘણી બધી જાગૃતિ રાખવાની જરૂર છે. માત્ર બાહ્યાચાર નહીં, આંતરિક ઉપચાર એના માટે થવા જોઈએ. અને એના માટેના જે મુખ્ય ઉપચારો છે, ગુરુદેવનું પુસ્તક છે યોગ કૌસ્તુભ. આપને બધાને ખ્યાલ હશે. યોગના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ગુરુદેવે યોગ ઉપર જે પુસ્તક લખ્યું છે એવું તમે ગોતવા જાશો તો પણ બીજે નહીં મળે. એટલા માટે
મારે આશ્રમના સંચાલકશ્રીઓને, ટ્રસ્ટીઓને એક વિનંતી છે કે આશ્રમમાં કમસે કમ યોગના શિક્ષણ અને પ્રશિક્ષણ માટે કોઈ અધ્યાપકની કાયમી નિમણૂક થવી જોઈએ. તો ગુરુદેવનું જે લક્ષ્ય છે, ગુરુદેવનો જે સંકલ્પ છે, અને તમે જો ગુરુદેવના યોગના આસન તમે જુઓ, યોગ કૌસ્તુભમાં જુઓ, ગુરુદેવના જીવન ચરિત્રમાં જુઓ, તો યોગને લગતી બાબતમાં આજે આપણા આશ્રમમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં માણસ આવે, યોગનો અભ્યાસ કરે, અથવા આશ્રમ દ્વારા ઓનલાઈન ખરેખર અભ્યાસની સુવિધા પ્રાપ્ત થાય તો અનેક લોકોને એનો લાભ મળી શકે. તો ગુરુદેવની કૃપાથી મારું એક સજેશન છે. તદુપરાંત આપણા આશ્રમમાં વેદ ઉપર, જ્યોતિષ ઉપર અને જે આપણા આધ્યાત્મિક ગ્રંથો છે એના ઉપર પણ સારું મજાનું રિસર્ચ થવું જોઈએ, અને એના કંઈક પરિણામલક્ષી કાર્યો માટે બધાએ ખૂબ જાગૃત થવું જોશે. તો મારું અને તમારું અહીંયા આવવું, અમારું બોલવું, આ કાંઈ તમારે સાંભળવું, એ બધું સાર્થક થશે. નહીં તો માત્ર ને માત્ર પ્રવચન કરીને જતું રહેવું, પ્રવચન કરીને વયું જવું, સાંભળનારા એના ઘરે જશે, પ્રવચન કરીને એના ઘરે જશે. તો જ્ઞાનની ભૂમિકા ક્યાં રહી? જ્ઞાનની ભૂમિકા માટે, પ્રવચન માટે એનો જે માહોલ હોવો જોઈએ એ માહોલ ખરેખર ન બને તો હું માનું છું કે જે પહેલા વાતાવરણ હતું એ જ વાતાવરણ ધીરે ધીરે થઈ જશે. અમે જ્યારે અભ્યાસ કરતા, હું આવ્યો ત્યારે જે એક વિદ્યાર્થી શાંતિથી આમ વાંચીને સંભળાવતો હતો, જોઈને એ રીતે સંભળાવી દેશે, બે લોકો બેઠા હશે, એ ન ચાલે. આશ્રમમાં સાધકો, ભાઈઓ બહેનો આવે, નિવાસ કરે, આશ્રમની પ્રવૃત્તિ સાથે જોડાય. અમને યાદ છે જ્યારે અમે અભ્યાસ કરતા ત્યારે કમસે કમ 15, 20, 25 બહેનો અહીંયા રહેતા. એ સંધ્યા અહીં સરસ મજાના ભજન કીર્તન થતા હોય, આનંદથી ગુરુદેવના ગીતો, સંકીર્તનો થતા હોય, બહેનો સાથે સરસ મજાની ફૂલમાળા બનાવતા હોય, કેવું એક વાતાવરણ હતું. તો એના માટે એવું કંઈક થાય કે ખરેખર આપણે આશ્રમને આશ્રમની ભૂમિકામાં લઈ જઈ શકીએ. તો આ અંતર્ગત ઘણી બધી વાતો કહેવાનું મન થાય છે, પણ અહીંયા જે આજે મને જે માહોલ જોવા મળ્યો એ ખરેખર માહોલ મને થોડા શબ્દો કદાચ તમને કડવા લાગશે, પણ સત્સંગને અનુરૂપ નથી. સત્સંગને અનુરૂપ માહોલ હોવો જોઈએ તો પ્રવચનકારને એનો આનંદ આવે. આ વાત એટલા માટે રિપીટ કરું છું કે મારા પછી કોઈ પણ વક્તા આવે, જો એની પાસે આ માહોલ નહીં હોય તો ખરેખર એ જ્યારે 200, 250 કે 300 કિલોમીટર દૂરથી આવતો હોય, માત્ર ને માત્ર આત્મ પ્રવચન કરવું હોય, સ્ટુડિયોમાં રહીને તો ત્યાંથી પણ આપણે કેસેટ તૈયાર કરીને બનાવીને આપણે મોકલી શકીએ છીએ. તો આશ્રમના અંતેવાસીઓ, આશ્રમના સંચાલક ભાઈઓ બહેનો, ટ્રસ્ટીશ્રીઓને મારી એક વિનંતી છે કે આશ્રમને અનુરૂપ કાંઈક એવું આયોજન કરવામાં આવે કે જેના દ્વારા ગુરુદેવનો જે સંકલ્પ છે એના માટે તમે નિમિત્ત, ગુરુદેવે તમને બનાવ્યા છે, એ નિમિત્તને આપણે પૂર્ણ રીતે વિચારથી, બુદ્ધિથી, લાગણીથી, સ્નેહથી, પણ કદાચ મારી વાતથી તમારા અહમને ક્યાંય ટકોર પહોંચશે તો તરત જ તમારા મનમાં થશે કે આવા વક્તાઓની કાંઈ જરૂર નથી. સત્ય કહેવું અને સત્ય સાંભળવું એ ખરેખર સામાન્ય બાબત નથી. જ્યારે સત્યનો સ્વીકાર કરવામાં આવે ત્યારે માણસ મહાનતા તરફ ગતિ કરે. માત્ર ને માત્ર જ્યારે સત્યનો અવરોધ અને વિરોધ કરવામાં આવે ત્યારે યોગ્ય નથી. સત્ય સામેની લડાઈ એ લડાઈ નથી હોતી, એ ધર્મ હોય છે. તો આપણે આપણા આશ્રમ ધર્મને સાચવવા માટે, આશ્રમ સંસ્કૃતિને સાચવવા માટે, ગુરુદેવના પુસ્તકોના પ્રચાર અને પ્રસાર માટે એક આપણે એવું વાતાવરણ નિર્માણ કરીએ કે જેના દ્વારા બહુજન હિતાય, બહુજન સુખાય એનો આપણે ખરેખર લાભ લઈ શકીએ. આશ્રમમાં નિયમિત રીતે ગીતા પાઠ થાય, ગીતાના શ્લોકો બોલાય, બહુ સારી વાત છે, પણ સાથે સાથે ભગવદ્ ગીતાનું જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાન પણ એક બધાના જીવનનું આત્મજ્ઞાન બને. અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જે ભગવદ્ ગીતાનો પાઠ થયો એ અમે સાંભળો અને સાથે સાથે પ્રવચન પણ ચાલુ હતું. તો આ પણ એક એવી પરંપરા છે કે આપણે પાઠ પણ કરવાનો છે, સાથે પ્રવચન પણ કરવાનું છે. તો ખરેખર
આ જે એક દ્વિધાના રૂપમાં ગણી શકાય. જે સત્સંગ છે એ ખરેખર ગીતા પાઠ જ છે, અને ગીતાના પાઠ દ્વારા ભગવાને અર્જુનને જે સમજાવ્યું છે એ વાત આપણે કોઈ ને કોઈ રૂપમાં આ બાબતમાં આપણે સાંભળતા હોઈએ છીએ, સંભળાવતા હોઈએ છીએ. તો વેદ અને વેદને લગતી વેદોની વાણી, વેદવાણી એને આ કીધું છે આત્મવાણી. અને ગુરુદેવનું જે પુસ્તક છે અંતર્યામીના આદેશો, ભગવાને જે આપણને આદેશો કર્યા છે એ આદેશમાંથી આપણે કાંઈ ઉપદેશ ગ્રહણ કરીએ તો ખરેખર આપણું બોલવું, સાંભળવું, સમજવું એ બધું સાર્થક થાય. તો 3 વર્ણને વેદ ભણવાનો અધિકાર આપ્યો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. તો જ્યાં સુધી આપણે વેદ નહીં ભણીએ ત્યાં સુધી સુખને પ્રાપ્ત કરી શકશું નહીં. મેં તમને હમણાં વાત કરી કે સુખની વ્યાખ્યા, સુખી કોને કહેવાય? તો યાદ રાખજો, તમે 3 લેવલે સુખી તો સુખી. પેલું સુખ બતાવ્યું તનનું સુખ, તન એટલે શરીર. તમે વિચાર કરો, આજના યુગમાં નખ શીખ, પગના નખથી લઈ અને માથાની શિખા સુધી કેટલા લોકો સંપૂર્ણપણે સુખી છે? કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ છે અને નથી તો થવાના છે. ગુરુદેવ સરસ વાત કરતા, બાળપણમાં દાંત આવે ત્યારે દુઃખ અને વૃદ્ધાવસ્થામાં દાંત જાય ત્યારે દુઃખ. બાળપણમાં પગ આવે ત્યારે દુઃખ અને વૃદ્ધાવસ્થામાં જાય ત્યારે દુઃખ. મોટા ભાગે આપણે તનથી સુખી નથી. એનો એક જ ઉત્તર છે, આપણી પાસે વેદનું જ્ઞાન નથી. તમે જુઓ, કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, વૈદિક યુગમાં માણસનું આયુષ્ય કેટલું હતું? કઈ અનુમાન કરી શકો છો? 1,00,000 વર્ષનું આયુષ્ય હતું. કેટલું આયુષ્ય હતું? 1,00,000 વર્ષનું. કોઈ ગોલગપ્પા નથી. તમે ક્યારેક સર્ચ કરો, 1,00,000 વર્ષનું આયુષ્ય હતું. વિશ્વામિત્ર ઋષિએ 24,000 વર્ષ સુધી તો તપ કર્યું હતું, પ્રમાણ છે. પછી કયો યુગ આવે? ત્રેતાયુગ. ત્રેતાયુગમાં માણસનું આયુષ્ય કેટલું હતું? 10,000 વર્ષનું. કેટલું હતું? 10,000 વર્ષનું. ત્રેતાયુગમાં આપણા કયા ભગવાનનો જન્મ થયો? કયા ભગવાનનો જન્મ થયો? ભગવાન રામનો. વનવાસમાંથી આવ્યા પછી ભગવાને 9,000 વર્ષ ઉપર શાસન કર્યું. વિચાર કરો. દ્વાપરમાં 1000. કયા ભગવાનનો જન્મ થયો? શ્રી કૃષ્ણનો. કેટલું આયુષ્ય ભોગવું? 125 વર્ષ. ભગવાન જ્યારે 125 વર્ષે સ્વધામ પધાર્યા ત્યારે ભગવાનનું દેહ સૌંદર્ય કેવું હતું? 25 વર્ષના યુવાન જેવું. વિચાર કરો. કળિયુગમાં માંડ 100. કેટલું? માંડ 100. એમાં 60-65 હવે તમે વૃદ્ધ થઈ ગયા. આનો એક જ ઉત્તર છે, જ્યાં સુધી આપણી પાસે વેદનું જ્ઞાન નથી ત્યાં સુધી આપણે તનથી સુખી થવાના નથી. બીજું, આપણે મનથી કેટલા સુખી? વિચાર કરો. તમે જે ઉંમરે પહોંચ્યા છો અત્યાર સુધીમાં તમે તમારા મનને મનગમતા કેટલા સુખ આપ્યા? ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, હરવાના, ફરવાના કેટલા સુખ આપ્યા? છતાંય મન દરરોજ નવા સુખ માગે છે કે નહીં? કેટલી વાર ભજીયા ખાધા, પણ થોડાક દિવસ હોય ભજીયા કરો ને. સ્વાદના સુખથી અને સંસારના સુખથી માણસ ધરાતો નથી. તો મોટા ભાગે આપણે મનથી પણ સુખી નથી. અને મનની એક ગતિ બહુ વિચિત્ર છે. બાજુવાળાને સારું થાય તો આપણને ઝટકો લાગે કે આને મળી ગયું ને આપણે રહી ગયા. તો મોટા ભાગે આપણે મનને પણ ખુશ કરી શકતા નથી. તો તનથી પણ સુખી નથી, મનથી પણ સુખી નથી. અને ધનની બાબતમાં આપણે એટલું જ ગુરુદેવ કહેતા કે આ જગતમાં કોઈને સંતોષ નથી.
મેળવું એના કરતાં વધારે મેળવવું છે, મળતું રહીએ તો આપણને કોઈને મુકેશભાઈ અંબાણી કે ગૌતમભાઈ અદાણીથી નાનું રહેવાની જરા ઈચ્છા નથી. તો મોટા ભાગે તન મન કે ધનથી સુખી નથી. એનો એક જ ઉત્તર છે, આપણી પાસે વેદનું જ્ઞાન નથી, સુખ નથી. આ બીજી વાત બહુ શાંતિથી સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. આપણી આગળ શાંતિ નથી. શાંતિ ક્યાંથી મળે? કઈ ઉત્તર આપી શકો તો મને આપો. શાંતિ ક્યાંથી મળે? સત્સંગમાં ઘણી વાર અશાંતિ થાય છે. આ તો આપણે થોડાક દિન બેસવામાં છે, ધક્કો લાગ્યો, સરખું સંભળાણું નહીં, તો ત્યાં આપણી અશાંતિ થઈ જાય. ઘણી વાર લોકો કે મનથી શાંતિ પડે. મન તો તમારે ભેગું જ છે. મનમાં તો સેજ આપણું ધાર્યું ન થાય, તરત જ મન અશાંત થઈ જાય. આપણે કોઈને કે આમ કરો, ન કરે, તરત અશાંત થઈ જાય. સવારે થોડાક મોડા ઉઠાણું, મન અશાંત થઈ જાય. રસોઈમાં થોડુંક મીઠું ઓછું ન ખાણું, ઘરવાળા અશાંત થઈ જાય. ભેગા ભેગા આપણે અશાંત થઈ જાય. એક વાત ઉપરથી સમજાવું, ઘણી વાર આપણે ઘરેથી બહુ કંટાળીએ તો આપણને શું થાય કે થોડાક દિવસ બહાર જાય તો શાંતિ થાય ને, અને થોડાક દિવસ બહાર રહીએ તો શું થાય કે ઘરે આવીએ તો શાંતિ. એનો મતલબ શું થયો? ઘરમાં પણ શાંતિ નથી, બહાર પણ શાંતિ નથી. આપણે ઘણીવાર આશ્રમમાં શાંતિ. તમે જો છાપામાં વાંચો, આશ્રમમાં જુનાગઢની અંદર કેટલા સાધુ સંતો આશ્રમ માટે બાજે છે, 1 ફૂટ જગ્યા માટે બાજે છે, ત્યાં પણ શાંતિ નથી. સ્વામી એકરસાનંદજી મહારાજ અહીં આશ્રમમાં આવ્યા છે, રોકાણા છે, સત્સંગ કર્યો છે, વાત કરતા હતા કે ગિરનારની અંદર મધ્ય ભાગમાં જેને મેં સાધના આરાધના કરી, ત્યાં પક્ષીઓનો એટલો બધો અવાજ, અશાંતિ અશાંતિ, ત્યાં પણ શાંતિ નથી. તો શાંતિ ક્યાંથી મળે? આજે મારે તમને પાકું એડ્રેસ આપવું છે. જો સમજાઈ જાય તો તમારા જીવનમાં ક્યારેય અશાંતિ આવે નહીં. હવે હું તમને થોડું બોલાવું છું, સાંભળો અને બોલો. બોલો. વેદના જ્ઞાનથી સાચી સમજણ મળે અને સાચી સમજણથી જ શાંતિ મળે. જ્યાં સુધી વેદનું જ્ઞાન ન મળે ત્યાં સુધી સાચી સમજણ ન મળે, અને જ્યાં સુધી સાચી સમજણ ન મળે ત્યાં સુધી શાંતિ મળે. આપણે બીજાને કેટલો સરસ મજાનો ઉપદેશ આપીએ કે વહેલું ઉઠી જવાય, માતા પિતાની સેવા કરાય, ન્યાય નીતિ પ્રામાણિકતાને સત્યના માર્ગે ચલાય, ન ખાવા જેવું ન ખવાય, ન પીવા જેવું ન પીવાય, ન જવા જેવી જગ્યાએ ન જવાય. એ જ વસ્તુ પાછી આપણા જીવનમાં હોતી નથી. આનો મતલબ શું થયો કે આપણે રેકોર્ડિંગ થયેલું બોલીએ છીએ, કોઈ બોલેલા શબ્દો બોલીએ છીએ. વાસ્તવિક રીતે આ ખરેખર તમારું જ્ઞાન નથી. જ્યાં સુધી આ જ્ઞાન તમારું હૃદયસ્થ ન થાય ત્યાં સુધી તમને ક્યારેય સાચી શાંતિ મળે. જ્યાં સુધી તમારી સમજણ પોતાને વિકસિત નહીં થાય ત્યાં સુધી કદાચ બોધ આપનારા તમને 365 દિવસ બોધ આપે, તમે દરરોજ ભગવદ્ ગીતા વાંચો, પણ જ્યાં સુધી તમારી સમજણને તમે વિકસિત નહીં કરી શકો ત્યાં સુધી સાચા જ્ઞાનને ક્યારેય પ્રાપ્ત કરી શકશો નહીં. એટલા માટે વેદ ભણવા જોઈએ. અમને ઘણીવાર કહેતા દુઃખ થાય, ભારતમાં જન્મ થયો હોય, હિન્દુના દીકરા દીકરી હોય. થોડાક તમને પ્રશ્ન પૂછું, કદાચ 2-4 પ્રશ્નોનો ઉત્તર આપશો ને તો મને આનંદ થશે. વેદમાં મંત્રોની સંખ્યા કેટલી? મોટા ભાગે જવાબ નહીં. આપણા શાસ્ત્ર કેટલા? આપણા પુરાણો કેટલા? આપણા ઉપનિષદો કેટલા? આપણા શ્રુતિ ગ્રંથો કેટલા? આપણા સ્મૃતિ ગ્રંથો કેટલા? મોટા ભાગે નહીં. થોડા સહેલા પ્રશ્ન, મહાભારતમાં પર્વ કેટલા? હે? શું કે? પર્વ કેટલા? પર્વ મહાભારતના પર્વ કેટલા? મોટા ભાગે નહીં. ભગવદ્ ગીતાના અધ્યાય કેટલા? 18. રામાયણના કાંડ કેટલા? 7.
ચાલો 2 ઉત્તર તો મને મળ્યા. મોટા ભાગે હિન્દુના લોકોને એ પણ ખબર નહીં, પણ એક ભારતીય તરીકે, એક હિન્દુ તરીકે વેદ આપણો મૂળ ગ્રંથ છે. યાદ રાખો, વેદમાં કુલ 1,00,000 મંત્ર છે. કેટલા મંત્ર છે? 1,00,000 મંત્ર છે. 80,000 મંત્ર કર્મકાંડના છે, 16,000 મંત્ર જ્ઞાનકાંડના છે અને 4,000 મંત્ર ઉપાસના કાંડના છે. એક હિન્દુ તરીકે, ભારતીય તરીકે જો આટલું તમને યાદ હશે તો ક્યારેક તમને ખૂબ આનંદ આવશે. બને તો દરરોજ ભગવદ્ ગીતા વાંચો, ભાગવતજી વાંચો, રામાયણ વાંચો. તમારું જીવન જ્યાં સુધી સત્સંગમય નહીં બને ત્યાં સુધી તમે ખરેખર વાસ્તવિક જીવનને માણી શકશો નહીં. આપણે ક્યાં રહીએ છીએ તો કહીશું, શું કહીશું? સંસારમાં. સંસારમાં જ રહીએ છીએ ને. અને સંસારનો અર્થ શું થાય? સમ સરતી ઇતિ સંસાર. ધીરે 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 સમય પસાર થઈ ગયો અને ખબર પડી નહીં. બાળક હતા, યુવાન થયા, વૃદ્ધાવસ્થા આવી ગઈ અને ક્યારે ભગવાન પાસે વયા જશું એ પણ કાંઈ આપણને ખબર નથી. સંસારમાં જે સમય મળ્યો છે, મનુષ્ય અવતાર મળ્યો છે. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. અનેક જન્મોના અંતે મનુષ્ય અવતાર મળે. કુલ કેટલી લાખ યોની છે? 84 લાખ યોની છે. એમાં સૌથી સારામાં સારો અને શ્રેષ્ઠ અવતાર હોય તો કયો અવતાર છે? મનુષ્ય અવતાર. અને મનુષ્ય અવતાર મળે, સદગુરુનું સાનિધ્ય મળે, સત્સંગ મળે, છતાંય આપણે કહીએ ને મોટા ભાગે એમ કહેવાય કે નદી કિનારે ને સરોવર કિનારે માણસ કેવો છે? તરસ્યો છે. કેવો છે? તરસ્યો છે. જ્ઞાનનો થોડો પણ સ્પર્શ નથી થયો. પૂછો તમારી જાતને કે તમારો કામ કેટલો દૂર થયો, તમારું ક્રોધ કેટલો દૂર થયો, તમારો લોભ કેટલો દૂર થયો, તમારો મોહ કેટલો દૂર થયો. મોટા ભાગે આપણે એ જ વૃત્તિમાં જીવીએ છીએ, વર્ષો થયા. તો એનો અર્થ શું થયો? કે મોટા ભાગે આપણે સત્સંગમાં બેસીએ છીએ પણ સત્સંગ આપણામાં બેસતો નથી. કથામાં આપણે બેસીએ અને કથા આપણામાં ન બેસે તો? એટલા માટે જ્યારે ભાગવત કથા હોય, રામ કથા હોય કે આપણે હમણાં ગુરુદેવની ચરિત્રામૃતની કથા હતી ત્યારે માણસો શું કરે? પોથીજીને પોતાના માથા ઉપર પધરાવે ને પછી આપણે શું ગાતા વાંચતા જ્યાં કથા હોય ત્યાં આવીએ અને 7 દિવસ સુધી કથા સાંભળીએ અને કથા જ્યારે પૂરી થાય ત્યારે પાછા માથા ઉપર લઈને આપણે ઘરે પધરામણી કરીએ છીએ ને. આવું એનો મતલબ શું? કે આ પુસ્તક અમારા મસ્તકમાં આવવું જોઈએ, પણ મોટા ભાગે મસ્તકમાં આવતું નથી. અને જ્યાં સુધી જ્ઞાન તમારા જીવનમાં નહીં આવે ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી. એટલા માટે કથા સાંભળવાનો જે ક્રમ છે, પહેલા શ્રવણ, પછી એનું શું થવું જોઈએ? મનન, પછી એનું ચિંતન, એનું નિધિધ્યાસન. પણ જેમ ગંગા સતી અને પાનભાઈ જે કીધું ને, પાત્ર હોય ને તો બોલવું. જેની પાત્રતા જ નથી એની સામે બોલવાથી શું ફાયદો, અથવા બોલાવાથી શું ફાયદો? જ્યાં કિંમત હોય જ્ઞાનની, જેને ખરેખર જ્ઞાન પ્રાપ્તિ કરી, જ્ઞાનની તરસ લાગવી જોઈએ, ભક્તિની તરસ લાગવી જોઈએ. જેને પાણીની તરસ લાગે એ પોતાની મેળે ગોતે કે ન ગોતે? કુપાત્રને દાન અને કુપાત્રને જ્ઞાન ના પાડી છે. તો આશ્રમ દ્વારા જે આ પ્રયત્ન છે, એક પ્રકલ્પ છે કે દર 11ના દિવસે આશ્રમમાં સત્સંગ થાય અને સત્સંગનો લાભ લેવા માટે લોકો આવે. તમે જો 4 ને 15 મિનિટનો ટાઈમ હતો, અત્યારે કેટલા વાગ્યા છે? 5:30 થવા આવ્યા. વિચાર કરો, એક જ બેન હતા, માત્ર ને માત્ર શ્રોતા તરીકે એક બેન અને વક્તા તરીકે હું. વિચાર કરો, સત્યનારાયણની કથા હોય ને તો એમાં 25, 30, 40 માણસો હોય. છાત્રાલયના જે વિદ્યાર્થીઓ છે, અધ્યાપકો છે,
અરે કમસે કમ એ લોકોને તો બેસાડો. શું બધાને જ્ઞાન થઈ ગયું છે ને કઈ જ્ઞાનની જરૂર નથી? જ્યારે અમારી જેમ આવનાર માણસો પાસે 50 વર્ષનું ભાથું હોય અને એ ઝીલવા માટે સામે યોગ્ય પાત્ર ન હોય તો માત્ર બોલીને હેલું જવાનું. ગુરુદેવનું ઋણ છે આ જીવનમાં, ક્યારેય પૂરું નહીં થાય. એ ઋણને ચૂકવવા માટે સદા સર્વદા અમે તૈયાર જ છીએ, રહેવું જોઈએ. પણ જ્યારે આશ્રમોમાં આ રીતના જ્યારે આયોજન થાય ત્યારે એના માટે કમસે કમ 5-25 જણા આવતા હોય તો જ ખરેખર આપણે કહીને સત્સંગનો મણકો ચાલુ રાખવો જોઈએ. નહીં તો આપણે કહીને યુટ્યુબ પર ઘણું છે, ગામમાં ઘણા બધા મંદિરો અને કથાકારો છે, કથા થવાની જ છે. પણ જેના માટે જે નિમંત્રણ છે, ભોજન માટે આપણે કહીને 100 જણાનું ભોજન બનાવ્યું હોય ને એક જ જણો જમવા આવે તો એનો શું અર્થ છે? તો કથા આપણી જીવનની વ્યથાને દૂર કરવા માટે છે. અને જ્યારે એ વ્યથાને દૂર કરવા માટે ટ્રસ્ટીઓ આટલા પ્રયત્ન કરે પણ સાધકો પૂર્ણ થઈ ગયા છે કે હવે કાંઈ જરૂર નથી. ભગવાન એક બુદ્ધની બહુ સરસ કથા છે. ભગવાન બુદ્ધનો એ સમય, ભગવાન બુદ્ધ પ્રવચન કરતા કરતા એક ગામથી બીજે ગામ જતા હતા. એક ગામના લોકોએ નિમંત્રણ આપ્યું કે ભગવંત આપ અમારે ત્યાં આવો અને અમને બધાને જ્ઞાનનો પ્રસાદ આપો. ભગવાને નિમંત્રણ સ્વીકાર્યું. ગામમાં એના માટેની સરસ મજાની તૈયારી થઈ. જે સમય રાખેલો એ પ્રમાણે ભગવાન બુદ્ધ આવ્યા, પોતાની જગ્યા પર બેઠા. અનેક લોકો એની સામે બેઠા હતા. પછી ભગવાન બુદ્ધે પૂછ્યું કે તમે બધા ભગવાનને માનો છો? અરે બધાએ કીધું હા. તરત જ ત્યાંથી ઊભા થઈને હાલ્યા ગયા. બધા લોકો એની પાછળ ગયા. પૂછ્યું કે મહારાજ શ્રી આપ કેમ કઈ બોલ્યા નહીં? કે મારે લોકોને સમજાવવું છે કે ભગવાનને માનો, અને બધા લોકો અમે ભગવાનને માનીએ છીએ એટલે મારે કઈ બોધ દેવાની જરૂર નથી. વળી પાછું બધા લોકોએ નક્કી કર્યું કે આવતીકાલ માટે તમે એક દિવસ રોકાઓ અને અમને જ્ઞાન બોધ આપો. બીજા દિવસે ફરીથી ભગવાન બુદ્ધ આવ્યા, પોતાના આસન ઉપર બેઠા. બધા લોકોએ નક્કી કર્યું હતું કે 50% લોકો એમ કહેવાનું કે અમે ભગવાનને માનો છો, તો 50% કહેવાનું હા અને અડધાએ કહેવાનું ના. ભગવાન બુદ્ધે પૂછ્યું કે તમે બધાય ભગવાનને માનો છો? તો બે બાજુથી હા અને ના. એટલે ભગવાન બુદ્ધ એક જ વાક્ય બોલ્યા, જે માનો છો એ નથી માનતા એને સમજાવી દો. પોતે ત્યાંથી હાલ્યા ગયા. જે માને છે બીજાને સમજાવી દો, એટલે મારે કઈ બોલવાની જરૂર નથી. અને ખરેખર વ્યક્તિ જ્યાં સુધી મૌન ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. પણ આત્મજ્ઞાન ગુરુના સાનિધ્ય વગર, ગુરુની કૃપા વગર મળતું નથી. આત્મા ક્યાં છે ને ક્યાં નથી, આત્મજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય, એની ઘણી બધી ચાવીઓ આપણા ગુરુદેવ આપણને બહુ સરળતાથી બતાવી છે. પણ મોટા ભાગે આપણે તાળા ખોલવા જ નથી, હૃદયના કે મનના. તાળા બંધ કરીને જ બેસવું છે. તો જ્યાં સુધી આપણા મનના તાળા નહીં ખુલે, આપણા હૃદયના તાળા નહીં ખુલે, આપણે ગમે એટલી તાલી પાડશું એનો કોઈ અર્થ નથી. અથવા એમ કહેવાય કે માણસ બહેરા કાને સાંભળે છે, અને બહેરા કાને સાંભળે એને થોડું સાંભળ્યું કહેવાય. સાંભળેલું ભળી જાય, અંદર ઉગી જાય તો સાંભળેલું શક્ય છે. સાંભળેલું ભળતું જ નથી. લોટમાં પાણી ભળે તો રોટલી બને, પણ પાણી ન ભળે તો લોટ એમ ન રહે, સૂકે ને સૂકો. એમ નથી આપણી અંદર જ્ઞાન આવતું, નથી વૈરાગ્ય આવતું, નથી ભક્તિ આવતી. જેવા હતા એવા ને એવા. તો આજના કાર્યક્રમ અંતર્ગત આપ જે લોકો અહીં બેઠા છો, આપ સર્વને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એક સલાહ કે અનુકૂળતા થાય ત્યારે ગુરુદેવનું બહુ સરસ મજાનું પુસ્તક છે, પરમ સુખી થવાના ઉપાય, વાંચજો. મનુષ્ય મિત્ર વાંચજો. અને ગુરુદેવે આ પુસ્તક બહુ સરસ રીતે
લખેલું છે અંતર્યામીના આદેશો. અનુકૂળતા થાય તો ભગવાન આમાં સરસ મજાના જીવની કઈ રીતે ગતિ થાય, જીવને કઈ રીતે મતિ મળે અને દુર્ગતિમાંથી માણસ કઈ રીતે બચી શકે એના આદેશ આપેલા છે. આમ કરો તો જ આમ થશે, આમ કરો તો જ આમ થશે. આજે મારે આના ઉપર ઘણું બધું બોલવું હતું, પણ મેં અહીંયા આવ્યા પછી બસ એક બેન અને હું બે જણા, ત્યાર પછી થોડી વાર માટે વિદ્યાર્થીઓ આવ્યા, થોડી વાર પછી તમે આવ્યા. તો હવે જ્યારે પણ મારા પછી કોઈ પણ પ્રવચનકાર અહીંયા આવે ત્યારે ટ્રસ્ટીશ્રીઓને વિનંતી છે કે આ સમય દરમિયાન કમસે કમ 5, 10, 15 લોકો, સાધકો, જ્ઞાન પીપાસુઓ હશે તો આવવાનો અને બોલવાનો અર્થ રહેશે. આટલા જામનગરથી દૂરથી અમે આવ્યા હોય અને માત્ર ને માત્ર એક જ શ્રોતા હોય, વક્તાની સ્થિતિ કેવી થાય? પરંતુ કાંઈ વાંધો નહીં. આજે ગુરુદેવની ઈચ્છા હશે, મારે આવવાનું બન્યું, મારી યથાશક્તિ મતિ અનુસાર મેં તમને ઉપદેશ આપ્યો, આમાંથી તમે કંઈ ગ્રહણ કરજો તો મારું બોલવું સફળ, તમારું સાંભળવું સફળ. બોલીએ શ્રી સદગુરુ દેવ કી જય, નાથ ભગવાન કી જય, દક્ષિણામૂર્તિ મહેશ્વર ભગવાન કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નાથ નારાયણ 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 નાથ. ગુરુ નારાયણ 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 ગુરુ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ નારાયણ નાથ નારાયણ 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 નાથ નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ નારાયણ. બોલીએ શ્રી સદગુરુ દેવ કી જય, દક્ષિણામૂર્તિ મહેશ્વર ભગવાન કી. આજ કે આનંદ કી, સત્ય સનાતન ધર્મ કી જય, ગંગે મૈયા કી જય, गौ मैया की जय, अपने अपने माता पिता की जय.